સુરતમાં મતદાન મથકો પર સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને નવા મતદારોએ પ્રથમ વખત જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જેમાં યુવાનોએ પ્રથમ વખત મતદાન કરવા ખૂબ પ્રોત્સાહન આપ્યું અને આ સમગ્ર પરિવાર સાથે પહેલા મતદાનનો અનુભવ યાદગાર બન્યો છે। હવે હું આવનારી તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કરીશ અને અન્ય યુવાનો વડીલો સહિત તમામ મતદાતાઓને પણ અવશ્ય મત આપવા આગ્રહ કરીશ। મારું નામ નશીવા ગાંધી છે। પહેલી વખત વોટ કરવા આવ્યો છો, શું કહેશો, કેવું લાગી રહ્યું છે? એક્સપિરિયન્સ તો બહુ ફાઇન હતો। એક્સાઇટેડ એટલી હતી કે હમણાં આખી રાત મને ઊંઘ નથી આવી કે આજે સવાર પહેલા વોટ આપવા આવશું। શું કહેશો આજની જનરેશનને વોટિંગ માટે? પહેલી વખત ચાન્સ મળ્યો છે કે આપણે જે સિવિક્સ ભણ્યું છે તે પહેલી વખત આજે આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું। વાય નોટ? આવો સુરતમાં કેવી સરકાર તમે ઈચ્છી રહ્યા છો, શું થવું જોઈએ સુરતમાં? ઓનેસ્ટલી હમણાં સુધી તો મારો સરકાર સાથેનો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે, પણ હું એ જ વિચારીશ કે કન્સિસ્ટન્સી રહેવી જોઈએ કે જે વિશ્વાસ પર આપણે લોકોને વોટ આપ્યો છે ને, બસ એ વિશ્વાસ એ લોકો હંમેશા જાળવી રાખવો જોઈએ। યુવાનો માટે શું સુવિધાઓ કરવી જોઈએ? યુવકો માટે પહેલી વસ્તુ તો જે અમે એજ્યુકેશનમાં ઈચ્છીએ છીએ ને તે થવું જોઈએ।